નમસ્તે બહેનો, કેમ છો બધા? મજામાં ને? દિવાળી પહેલાં જે સત્ર ચાલતું હતું એમાં આપણે શરૂઆતનું સત્ર એમાં પ્રકરણ 6 સુધી માહિતી મેળવેલી હતી. હવે નવા સત્રની શરૂઆત કરવાની છે બહેનો. તમે દિવાળીમાં ઘણી મજા પણ કરેલી હશે. અને અત્યારે મજા પણ કરતા જ હશો. તો આપણે નવા ચેપ્ટર તરફ ગતિ કરશું. પ્રકરણ 7 છે ભાષા અને પ્રત્યાયન. સરકારશ્રી તરફથી 30% જે કોર્સનો ઘટાડો થયેલો છે, અભ્યાસક્રમનો ઘટાડો થયેલો છે, તેમાં પ્રકરણ 7માં પણ અમુક મુદ્દાઓ રદ કરવામાં આવેલા છે. તે શરૂઆતના છે, પ્રકરણની શરૂઆતમાં જ છે. તો જોઈએ, ભાષાની વ્યાખ્યા અને તેના લક્ષણો એ રદ કરી દીધેલા છે. ભાષાના વિવિધ પાસાઓ રદ કરવામાં આવેલા છે. અને ત્યારબાદ આપણે આગળ વધીશું વાણી વિકાસ તરફ. જે રદ કરવાની બાબત છે એ તમારે વાંચવાની જ રહેશે, બરાબર? એટલે કોઈએ એ બાબત છોડી દેવાની નથી. તમે તમારી રીતના એનું વાંચન કરી લેજો. તો હવે આગળ વધીએ વાણી વિકાસની પ્રક્રિયા તરફ. તો ભાષા એક જટિલ તંત્ર છે, ખૂબ મુશ્કેલ તંત્ર છે, અને તે ફક્ત ને ફક્ત માનવી પાસે જ જોવા મળે છે. પ્રાણી મનોવૈજ્ઞાનિકોએ ચિમ્પાન્જી, ડોલ્ફિન, પોપટ, કિન્સુક, કસુકા વગેરે સંકેતો અને ચિત્રોનો ઉપયોગ કરીને સાંકેતિક ભાષા શીખવવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર? ઘણા બધા આપણે પણ જોયેલા હશે, પોપટને બોલતા સીતારામ છે, રામ રામ છે, કેમ છો, આવું બધું ઘણી પણ એ સાંકેતિક ભાષામાં એને શીખવવામાં આવ્યા હોય છે. અને એટલા શબ્દો પૂરતું જેની પાસે નોલેજ હોય છે, વાણી હોય છે. તો ધીરજપૂર્વકની લાંબા સમયની તાલીમ પછી કેટલાક પ્રાણીઓ માનવીની ભાષાના કેટલાક સાંભળેલા શબ્દોનો અર્થ કરીને બંધ બેસતી ક્રિયાઓ કરી બતાવે છે. તો પ્રાણીઓ દ્વારા શીખવવામાં આવતી સાંકેતિક ભાષા કરતાં માનવીનું ભાષાનું તંત્ર વધુ જટિલ છે, સર્જનાત્મક અને સહજ છે. બાળકમાં કોઈ પણ ભાષાનો વાણી વિકાસ અમુક ચોક્કસ અને ક્રમિક તબક્કામાં જ થાય છે. નવજાત અને નાના શિશુઓ વિવિધ પ્રકારના અવાજો કરતા હોય છે. ધીમે ધીમે શબ્દોમાં રૂપાંતરિત થતા જાય છે. રડવું એ નવજાત શિશુઓ દ્વારા ઉત્પન્ન પ્રથમ ધ્વનિ કે અવાજ છે. નાનું બાળક, તાજું જન્મેલું બાળક છે, એના માટે જો પ્રથમ કોઈ અવાજ હોય, ધ્વનિ હોય, તો એનું રડવું. નવજાત શિશુનું શરૂઆતનું રુદન જુદી જુદી પરિસ્થિતિઓમાં એક સરખું હોય છે. પહેલાં શરૂઆતનું જે રુદન છે નવજાત બાળકનું, એ દરેક પરિસ્થિતિમાં એક સરખું જ હોય છે. એને ભૂખ લાગી હોય, બરાબર, એણે પથારી પલાળી હોય, એને કોઈ તકલીફ હોય શારીરિક, તો એનું જે રડવાનું છે દરેક પરિસ્થિતિમાં કેવું હોય છે? એક સરખું જ હોય છે. ધીમે ધીમે શિશુ ભૂખ લાગી હોય ત્યારે, પીડા થતી હોય ત્યારે, એકલતા અનુભવતું હોય ત્યારે, ઊંઘ આવતી હોય ત્યારે વગેરે દર્શાવવા જુદી જુદી રીતે રુદન કરે છે, રડે છે. તેના રુદનના સ્વરની તીવ્રતામાં ઉતાર ચઢાવ જોવા મળે છે. જે રડે છે એના સ્વરમાં ઘડીકમાં મોટેથી રડવા લાગે, પાછું ધીમું પડી જાય, એમ સ્વરની જે તીવ્રતામાં શું જોવા મળે છે? ચઢાવ અને ઉતાર જોવા મળે છે. આનંદને વ્યક્ત કરવા માટે આ, ઉ, અ જેવા અવાજ કિલકારીઓ અને કિલકલાટ સાથે કરે છે. આ અવાજને અંગ્રેજીમાં કુલિંગ કહે છે. આ અવાજ દુનિયાની દરેક ભાષામાં સમાન હોય છે. જો આ જે અવાજ થાય છે એ દુનિયાની દરેક ભાષાઓ છે એ બધામાં કુલિંગની જે પ્રક્રિયા છે એક સમાન જોવા મળે છે. એટલે કે કોઈ કર્ણાટકનું બાળક લઈ લો, બરાબર, અમેરિકાનું બાળક લઈ લો, તો બધા જ આ ઉ એ જ રીતના, બરાબર, કિલકારીઓ કે કિલકલાટ બાળક કરતા હોય છે. 6 માસની આસપાસના બાળકની બડબડાટ અવસ્થા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે બબલિંગ સ્ટેજ, માં તેના ગળામાંથી શબ્દો જેવા અવાજ નીકળવાની શરૂઆત થાય છે. જો 6 માસની આસપાસ બાળકની બડબડાટ અવસ્થા એટલે કે બબલિંગ સ્ટેજમાં તેના ગળામાંથી શબ્દો જેવા જ અવાજ નીકળવાની શરૂઆત થાય છે. તે જુદા જુદા પ્રકારના સ્વર અને વ્યંજનને લગતા અવાજ કરતું રહે છે, જેમ કે હા, આ, બા, પા, મા વગેરે.
જો કે આ અવાજ અર્થહીન હોય છે. અવાજ તો કરે જ છે બાળક, પણ એ અવાજ કેવા હોય છે? એકદમ અર્થહીન હોય છે, એટલે કે અર્થ વગરના હોય છે. 9 માસની આસપાસ, જ્યારે બાળક 9 માસનું થાય છે એની આસપાસ આસપાસ અસ્પષ્ટ અવાજોનું સંયોજન શરૂ થાય છે. બાળક પોતે બોલેલા અવાજનું અનુકરણ કરતું હોય તેમ પુનરાવર્તન કરે છે, જેમ કે દા 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 દા, હા 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 વગેરે. તો આ પ્રકારના પુનરાવર્તનને શબ્દ અનુકરણ કહે છે. બરાબર, એકના એક શબ્દનું પુનરાવર્તન કરવું એને શું કહેવામાં આવે છે? શબ્દ અનુકરણ એને કહેવામાં આવે છે, જેમ કે દા 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 દા, હા 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 વગેરે. શરૂઆતમાં બાળક કોઈ હેતુ વગર આકસ્મિક રીતે બડબડાટ કરે છે. જ્યારે શરૂઆતનું સ્ટેજ હોય છે ત્યારે બાળક આકસ્મિક રીતના જ કોઈ અર્થ વગર, બરાબર, શું કરતું હોય છે? કોઈ હેતુ વગર બડબડાટ કરતું હોય છે. પરંતુ સમય જતાં તે પુખ્ત વ્યક્તિઓના અવાજનું અનુકરણ કરે છે અને એકાક્ષરી શબ્દો બોલવાની શરૂઆત કરે છે. કેટલાક શબ્દોના અર્થ સમજવાની ક્રિયા લગભગ 6 માસની શરૂ થઈ જાય છે. 6 માસથી જ શરૂ થઈ જતી હોય છે. પરંતુ એકાક્ષરી શબ્દોનું પહેલું ઉચ્ચારણ 12 માસની આસપાસ થાય છે. દાખલા તરીકે મા, દા, બા, પા વગેરે. બાળક જે કાંઈ સાંભળે છે તેનાથી ભાષાકીય સમજ મેળવે છે. જે કંઈ પણ એના કાને પડે છે એ રીતના એ ભાષાકીય સમજ મેળવતું થાય છે. બાળક એક શબ્દના આધારે એકથી વધુ શબ્દોનો ઉપયોગ તરફ આગળ વધે છે. દાખલા તરીકે બા, બા, તા, તા વગેરે. આગળ જતાં તેમાંથી નાનું વાક્ય પણ બનાવી શકે છે. 18 થી 20 માસની ઉંમર સુધીમાં બાળક 2 શબ્દો ભેગા કરીને સાથે સાથે બોલવાનું શરૂ કરે છે. આ અવસ્થામાં બાળક ટૂંકા સંદેશાઓની વાણી બોલે છે, જેને તાર જેવી ટૂંકી વાણી કહે છે. તાર જેવી ટૂંકી વાણી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. 2 શબ્દોની વાણી દ્વારા બાળક મોટા ભાગે અમુક ક્રિયાઓની અભિવ્યક્તિ કરે છે. દાખલા તરીકે બાબા જા, બાબુ, કુકુ જા વગેરે. બાબા જા એટલે કે મારે બહાર જવું છે. બાબુ એટલે કે બા મારે પાણી પીવું છે. કુકુ જા એટલે કે ભાઈ કૂતરાને કહે છે કે ભાઈ તું જા, કુકુ જા વગેરે. 2.5 વર્ષની ઉંમર બાદ બાળક લાંબા અર્થયુક્ત વાક્યો બોલવાની શરૂઆત કરે છે અને 3 વર્ષની ઉંમર સુધીમાં તો બાળક વડીલો પાસેથી સાંભળીને ભાષાને ગ્રહણ કરી ભાષા શીખતું જાય છે. તો અહીંયા આગળ આપણે વાણી વિકાસની પ્રક્રિયા વિશે સમજૂતી મેળવી. હવે આગળ વધીએ વાણી વિકાસના સિદ્ધાંતો તરફ. તો ભાષાનો વિકાસ કઈ રીતે થાય છે તે સમજવા મનોવૈજ્ઞાનિકોએ પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. આ બાબતે મનોવૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ જોવા મળે છે. ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે અને જેમણે ભાષાના વાણી વિકાસના સિદ્ધાંતો વિશે સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરેલો છે, પરંતુ એમની વચ્ચે મતભેદ જોવા મળે છે. એટલે કે દરેક મનોવૈજ્ઞાનિકો છે પોતપોતાની રીતના અલગ અલગ મંતવ્યો આપે છે. તો મોટાભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકો વાણી કે ભાષાના વિકાસમાં વારસો અને વાતાવરણ એ બંને પરિબળોને મહત્ત્વના ગણે છે. તો સ્કિનર અને ચોમેસ્કીના સિદ્ધાંતની સમજૂતી આપણે અહીંયા આગળ મેળવવાની છે. તો પહેલું જ આપણે જોઈશું સિદ્ધાંત વાતાવરણ સિદ્ધાંત. તો વર્તનવાદી મનોવૈજ્ઞાનિક જેનું નામ છે BF સ્કિનર, અંડરલાઇન કરી દેજો પાઠ્યપુસ્તકની અંદર પણ. વર્તનવાદી BF સ્કિનર અને તેના અનુયાયીઓના અભ્યાસો મુજબ ભાષા વાતાવરણ સાથેની આંતરક્રિયામાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, BF સ્કિનર અને તેમના અનુયાયીઓ એટલે કે તેમના શિષ્યો જેઓ તેમને અનુસરતા હોય તેઓના અભ્યાસ મુજબ ભાષા વાતાવરણ સાથેની આંતરક્રિયામાંથી પ્રાપ્ત થાય છે. માતા પિતા, વડીલો, મિત્રો, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ સાથે વારંવાર મૌખિક પ્રત્યાયન કરવાથી, પ્રત્યાયન એટલે કે આદાન પ્રદાનની પ્રક્રિયા, વિચારો અને લાગણીઓને એકબીજા સાથે આદાન પ્રદાન કરવું. તો માતા પિતા, વડીલો, મિત્રો, શિક્ષકો
અને અન્ય વ્યક્તિઓ સાથેની વારંવાર મૌખિક પ્રત્યાયન કરવાની ક્રિયા અને અન્ય વ્યક્તિઓ સાથે વારંવાર મૌખિક પ્રત્યાયન કરવાની ક્રિયાત્મક અભિસંધાન એટલે કે શિક્ષણનો સિદ્ધાંત વડે નવા શબ્દ પ્રયોગો અને નવા વાક્ય પ્રયોગો શીખાય છે. અભિસંધાન દ્વારા શીખવું. ધોરણ 12માં તમારે પ્રયોગ આવશે. અભિસંધાન એટલે કે જોડાવું, એનું જોડાણ થવું. એનાથી શું કરે છે બાળક? નવા શબ્દ પ્રયોગો અને નવા વાક્ય પ્રયોગો તે શીખે છે, તો એનામાં શીખાય છે. તો ભાષા શીખવામાં પ્રબલન ઉપયોગી બને છે. પ્રબલન કોઈ ક્રિયા છે એને બળવત્તર બનાવવી, એને શું કહેવામાં એને કહેવામાં આવે છે પ્રબલન. દાખલા તરીકે બાળક કંઈક બોલતા શીખ્યું એક શબ્દ અને બધા જ એને શાબાશી આપે, પ્રોત્સાહન આપે, તો બાળક શું કરશે? બીજી વાક્ય શીખવા, બીજો શબ્દ શીખવા માટે તૈયાર થશે. એટલે કે એ જે ક્રિયા છે શીખવાની ક્રિયા, એને બળવત્તર કોણ બનાવે છે? શાબાશી, પ્રોત્સાહન, એ પ્રબલન છે. તો ભાષા શીખવામાં પ્રબલન ઉપયોગી બને છે. સાચા શબ્દો બોલવાથી બાળકની પ્રશંસા અને ઇનામ મળે છે. જ્યારે બોલવામાં ભૂલ કરવાથી ઠપકો આપવામાં આવે છે અને તેની ભૂલ સુધારવામાં આવે છે. તો બાળકની ભાષા બોલવાની લઢણ અને તેના માતા પિતા કે પરિવારના સભ્યો જેવી હોય છે. બાળક જે ભાષા બોલવાની જે લઢણ છે તે કોના જેવી હોય છે? બિલકુલ એના માતા પિતા જેવી હોય છે, પરિવારના અન્ય સભ્યો જેવી હોય છે. તો આ દરેક બાબત બાળકને ઘરનામાં મળતા વાતાવરણ અને પ્રોત્સાહન પર નિર્ભર છે. બાળકનો વાણીનો વિકાસ ખૂબ સારો થાય તો એ માટે કોણ જવાબદાર છે? ઘરનું વાતાવરણ, માતા પિતા અને પ્રોત્સાહન પર આધારિત છે બધી બાબતો. આથી ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ અનુસાર ભિન્નતા પણ જોવા મળે છે. પ્રદેશ અનુસાર તમે જુઓ છો તો આપણી ભાષામાં ભિન્નતા જોવા મળતી હોય છે. હવે આપણે આગળ વધીશું. બીજો સિદ્ધાંત છે જન્મજાત અથવા તો એને સહજ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કીના મત મુજબ માનવી ભાષા શીખવાની અને તેના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી જ લઈને આવે છે. બાળકને ભાષા પ્રાપ્તિની યુક્તિ વારસામાં મળે છે. કોઈ પણ પ્રકારના શિક્ષણ વિના બાળક જે રીતે શબ્દો તથા વ્યાકરણ શીખે છે તેની સમજૂતી શિક્ષણના સિદ્ધાંતોને આધારે આપી શકાય નહીં. બાળક એવા વાક્યો પણ બોલે છે કે જે ક્યારેક તેણે સાંભળ્યા જ નથી. આથી બાળક ભાષા શીખવામાં અનુકરણ કરે છે તેમ કહી શકાય નહીં. સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિ કાળ હોય છે. તો આ સમયગાળામાં જો બાળક સફળ થશે તો તેનો વાણી વિકાસ થશે જ. એટલે કે ભાષાનો વિકાસ એ શારીરિક પરિપક્વતા જેવો છે. જો બાળકની સારી દેખભાળ રાખવામાં આવે તો બાળકનો તંદુરસ્ત શારીરિક વિકાસ થાય છે. તેમ યોગ્ય દેખભાળ રાખવાથી બાળકમાં સ્વયં સંચાલિત રીતે ભાષા વિકાસ થાય છે. ચોમ્સ્કીની વાત સ્કિનર કરતાં અલગ છે. સ્કિનરનું કહેવું છે કે ભાઈ વાતાવરણમાં માતા પિતા દ્વારા, કુટુંબના સભ્યો દ્વારા, મિત્રો દ્વારા, શિક્ષકો દ્વારા આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા બાળક શબ્દો બોલતા શીખે છે. એમાં પ્રબલનનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. જ્યારે ચોમ્સ્કી કહે છે કે ભાઈ એક સમયગાળો આવે છે દરેકના જીવનમાં ત્યારે એ ભાષા બોલી શકે છે, બરાબર. એમાં વાતાવરણની કોઈ જરૂર હોતી નથી. ભાષાનો વિકાસ અને શારીરિક વિકાસ પરિપક્વતા બાળકમાં જોવા મળે છે. જો બાળકની સારી દેખભાળ રાખવામાં આવે તો બાળકનો તંદુરસ્ત શારીરિક વિકાસ થાય છે. તેમ યોગ્ય દેખભાળ રાખવાથી બાળકમાં સ્વયં સંચાલિત રીતે પોતાની રીતે જ ભાષાનો વિકાસ થાય છે એમ ચોમ્સ્કીનું કહેવું છે. તો બાળકો સર્વભાષા વ્યાકરણ શીખવાની ક્ષમતા સાથે જન્મે છે અને તે કોઈ ભાષાને સાંભળીને જ તેના વ્યાકરણને સરળતાથી શીખી શકે છે. સાંભળવાથી જ બરાબર બાળક ભાષાને શીખી શકે છે તેમ ચોમ્સ્કીનું કહેવું છે. હવે આગળ વધીશું બોલવાની ક્રિયા બરાબર અને વાણીમાં થતી ભૂલો તરફ. તો સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ બરાબર. મોટે ભાગે આપણે અન્ય લોકોને ઉદ્દેશીને બોલતા હોઈએ છીએ. તો એમાં કેવી રીતના શું કરવાનું હોય છે એ ખાસ અગત્યની બાબત છે. અહીં આગળ બરાબર સમજીશું
કે સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ. બોલવું એ સામાજિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? સામાજિક પ્રવૃત્તિ છે. તેથી સફળ પ્રત્યાયન કરવા માટે સંદેશા અસરકારક બને એ માટે વક્તા એટલે કે જે બોલે છે તે અને શ્રોતા એટલે કે જે સાંભળે છે તે એ વચ્ચે સહકાર જરૂરી બને છે. તો બોલવાની ક્રિયામાં વિવિધ કૌશલ્યનો સમાવેશ થાય છે. એક તો શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું. જ્યારે આપણે બોલવું હોય તો શું બોલવું છે, શું કહેવું છે, એ માટે પહેલેથી સ્પષ્ટ વિચારી લેવું જોઈએ. બીજી બાબત છે એ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દ પસંદ કરવા. વિચારી લીધું કે મારે આ કહેવું છે કે આ બોલવું છે, તો જે કંઈ પણ કહેવું છે બોલવું છે એ માટે યોગ્ય શબ્દો પસંદ કરવા જોઈએ. ત્રીજી બાબત છે વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દોનો યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે જોડવા. શબ્દો તમે યોગ્ય પસંદ કરી લો તો વ્યાકરણની દ્રષ્ટિએ એને યોગ્ય ક્રમમાં ગોઠવવા જોઈએ અને યોગ્ય રીતે એને જોડવા જોઈએ, તો જ તમે સારી રીતના બોલી શકશો વાક્યને. તો ચોથી બાબત છે વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય એ રીતે યોગ્ય શબ્દ પર ભાર મૂકી યોગ્ય આરોહ-અવરોહ સાથે મધ્યમ ઝડપે બોલવું. વાક્યનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? સ્પષ્ટ સંભળાય તે રીતના. યોગ્ય શબ્દ જ્યાં આવે ત્યાં ભાર મૂકવો પડે. યોગ્ય આરોહ-અવરોહ સાથે, ઉતાર બરાબર અને ચઢાવ સાથે અને મધ્યમ ઝડપથી બોલવું જોઈએ. પાંચમી બાબત છે શબ્દ સમૂહ બોલ્યા પછી થોડો વિરામ લેવો, જેને લીધે શ્રોતા અર્થ સમજી શકે અને વક્તાને પછીનો વિચાર ગોઠવવાનો સમય મળે. હવે આગળ વધીશું વાણીમાં થતી ભૂલો. તો વાણી એ ભાષાનું સ્વરૂપ છે. વાણી જે છે એ ભાષાનું શું છે? સ્વરૂપ છે, જેમાં ગળામાંથી નીકળતા અવાજો અર્થપૂર્ણ બને છે. સામેની વ્યક્તિ તેને સમજી શકે છે અને વિવિધ વ્યક્તિઓ વચ્ચે સંદેશા વ્યવહાર સ્થપાય છે. સંદેશા વ્યવહાર એટલે કે એક વ્યક્તિ બોલે છે, બીજો સાંભળે છે, બરાબર. બીજો કંઈક બોલે છે તો જે વ્યક્તિ પહેલાં બોલતો હતો એ સાંભળે છે. આ વાણી એ જીભ અને ગળાના સ્નાયુઓનું ચેષ્ટાત્મક માનસિક કૌશલ્ય છે. વાણી એ વિચાર કે ભાવનાના પ્રતીક તરીકે કામ કરતો અર્થપૂર્ણ ધ્વનિ છે. ભાષાની ખામી અને વાણીની ભૂલોથી અસરકારક પ્રત્યાયનમાં ક્ષતિઓ ઉપજે છે. અસરકારક ભાષાના સર્જનમાં વાણીની ભૂલો અવરોધ ઉપજાવે છે. સારી રીતના આપણે કોઈને કહેવું છે તો એમાં આ વાણીની જે ભૂલો છે એ અવરોધ ઉપજાવે છે. તો વાણીમાં થતી વિવિધ ભૂલો વિશે આપણે હવે સમજીએ. તો પહેલું છે અયોગ્ય શબ્દની પસંદગી. તો ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરીને અનર્થ કરવો. દાખલા તરીકે અનર્થ એટલે કે આખો અર્થ બદલાઈ જાય. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું છું. રમેશભાઈ રસ્તામાં મરી ગયા. તો મરીની જગ્યાએ સાચો શબ્દ શું આવશે? રમેશભાઈ રસ્તામાં મળી ગયા. તો તમે મારા ઘરે પધાર્યા તે મારું કમનસીબ છે. અહીં કમનસીબ શબ્દ વપરાય. શબ્દ કયો વપરાશે? તમે મારા ઘરે પધાર્યા તે મારું સદનસીબ છે. એટલે કે અયોગ્ય શબ્દની પસંદગી થાય ત્યારે વાણીમાં ભૂલો થતી હોય છે. બીજું જોઈએ હવે મિશ્રણ. બે વાક્યોના શબ્દોને એક જ વાક્યમાં ભેળવવા. બે વાક્યના શબ્દોને એક જ વાક્યમાં ભેળવવા અથવા તો મિશ્રણ કરીને બોલવા. દાખલા તરીકે પાઠ્યપુસ્તકમાં છે હાથી ડોલે છે અને કોયલ કુંજે છે એમ બોલવાને બદલે હાથી કુંજે છે એમ બોલવું. બીજું ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે વાઘ હિંસક પ્રાણી છે અને ગાય પાલતુ પ્રાણી છે એમ બોલવાને બદલે ગાય પાલતુ અને હિંસક પ્રાણી છે એમ બોલવું. બરાબર, મિશ્રણ કરી દઈને બોલવું. એના થકી પણ વાણીમાં ભૂલો થતી હોય છે. ત્રીજી બાબત જોઈએ શબ્દની અદલા બદલી. શબ્દોની અદલા બદલી કરીને વાક્ય બોલવું. શબ્દોની અદલા બદલી કરીને વાક્યને બોલવું. પાઠ્યપુસ્તકમાં છે એક નૂર આદમી હજાર નૂર કપડાં, તેને બદલે હજાર નૂર આદમી એક નૂર કપડાં. બીજું ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा.
આના બદલે તુમ મુझे આઝાદી દો મેં તુમ્हें ખૂન દૂંગા. શબ્દની શું થઈ ગઈ? અદલા બદલી. હવે આગળ જોઈશું ચોથું છે મોર્ફિનનું સ્થળાંતર. દાખલા તરીકે ચોપડીમાં ઉદાહરણ છે રાજદૂતો વિવેકશીલ છે એના બદલે વિવેકદૂતો રાજશીલ છે એમ કહેવું. મોર્ફિનનું સ્થળાંતર કરીને વાક્ય બોલવું એનું એક બીજું ઉદાહરણ તમને આપું. હું માનવી માનવ થાવ તોય ઘણું. આ વાક્યને બદલે હું માં નવી માં નવું થાવ તોય ઘણું. શું થયું? મોર્ફિનનું સ્થળાંતર થઈ ગયું. આગળ વધીએ. 5 છે સ્પુનરિઝમ. શબ્દોના આરંભમાં 1-2 અક્ષરોની અદલા બદલી. પ્રભુજી તુમ લાખો લાજ હમારીને બદલે પ્રભુજી તુમ લાખો રાજ હમારી એમ બોલવાની ભૂલ ભાષાના સર્જનમાં આવી ભૂલોને ટાળવી જોઈએ. બીજું તમને એનું એવું જ ઉદાહરણ આપું. શબ્દોના આરંભમાં 1-2 શબ્દોની અદલા બદલી કરીને બોલવું. દાખલા તરીકે ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે ના બદલે સિપાહી એ ક્ષમાનું ઘરેણું છે. તો ભાષાના સર્જનમાં આવી ભૂલોને ટાળવી જોઈએ. આગળ વધીએ. ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ. તો ભાષા અને વિચાર વચ્ચેના સંબંધને આપણે બરાબર સમજીશું. વિચારોની અભિવ્યક્તિ માટે ભાષા જરૂરી છે. આ પ્રશ્ન છે જે એક્ઝામમાં પણ પૂછાય છે. આ રીતના પૂછાય છે ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. તો વિચારોની જે અભિવ્યક્તિ માટે ભાષા ખૂબ જરૂરી છે. ભાષા અને વિચાર વચ્ચેના સંબંધો વિશે વિદ્વાનોમાં જુદા જુદા 3 મત પ્રવર્તે છે. એક તો ભાષા વિચારને ઘડે છે. બીજું છે શું વિચાર ભાષાને ઘડે છે કે પછી શું બંનેનો વિકાસ સ્વતંત્ર રીતે થાય છે? આ ત્રીજી બાબત છે. જોઈએ પહેલી બાબત છે શું ભાષા વિચારને ઘડે છે. બીજી બાબત છે શું વિચાર ભાષાને ઘડે છે. અને ત્રીજી બાબત છે શું બંનેનો વિકાસ સ્વતંત્ર રીતે થાય છે. તો આપણે અહીં ત્રણેય બાબતને વિસ્તારપૂર્વક સમજીએ. તો પહેલું છે ભાષા વિચારને ઘડે છે. બેન્જામિન લી વોલ્ફ દ્વારા અભ્યાસ મુજબ ભાષા વિચારના વિષયવસ્તુને નક્કી કરે છે. ભાષા શું કરે છે? વિચારનું જે વિષયવસ્તુ છે તેને નક્કી કરે છે, કન્ટેન્ટને નક્કી કરે છે કે ભાઈ આપણે આ રીતના કામ કરવાનું છે. તો વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર આધારિત છે. એટલે કે જેવી ભાષા હોય તેવા વિચારોના વિષયો હોય છે. તો આ દૃષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહે છે. વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિને અસર કરે છે. ઉદાહરણ દ્વારા આપણે બરાબર સમજીએ. દાખલા તરીકે ભારતીય ભાષાઓમાં જીવનના 4 પુરુષાર્થો અને 4 આશ્રમોની વાત મુખ્ય હોય છે. આથી ભારતીય ભાષાઓ બોલનાર વ્યક્તિઓના મનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના તેમજ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસ્તાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના વિચારો કેન્દ્ર સ્થાને હોય છે. આ જ પ્રમાણે ભારતીય ભાષાઓમાં નજીકના સગપણ અને સંબંધીની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દો છે. જેમ કે ભાઈ ભાભી, દાદા દાદી, કાકા કાકી, ફોઈ ફુવા, મામા મામી, માસા માસી વગેરે ભારતીય વ્યક્તિઓ સગાઓનો વિચાર કરે છે ત્યારે આ બધા સગાઓને આવરી લે છે. જ્યારે અંગ્રેજી ભાષામાં આ પ્રકારના સગપણની વિવિધતા દર્શાવવા માટે અંકલ અને આંટી એમ 2 જ શબ્દો વપરાય છે. તો અંગ્રેજી ભાષામાં 50થી વધુ રંગોના નામ છે કેમ કે તેમના જીવનમાં રંગોની વિવિધ છટાઓનું મહત્ત્વ છે. જ્યારે ભારતીય ભાષાઓમાં રંગોના નામ પ્રમાણમાં ઓછા છે. આપણે લાલ, લીલો, પીળો, ભૂરો આવા મુખ્ય જ કલર છે. જ્યારે બરાબર અંગ્રેજીમાં તો તમે કેટલા બધા રંગો છે, પર્પલ, પીચ,
નેવી બ્લુ, બોટલ ગ્રીન, આવા વિવિધ પ્રકારના રંગો જોવા, એના રંગોના નામ જોવા અને સાંભળવા આપણને મળે છે. હવે આપણે આગળ વધીશું. બીજું છે વિચાર ભાષાને ઘડે છે. તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાઝેના મત અનુસાર વિચાર ભાષા કરતાં પહેલાં ઉદ્ભવે છે અને ભાષાના શબ્દો પર અસર પણ કરે છે. એટલે કે વિચારના ઉદ્ભવ માટે ભાષાની જરૂર નથી. શબ્દોના અર્થ સમજવા માટે પણ પહેલાં વિચાર કરવો જરૂરી છે. જીન પિયાઝેના અભિપ્રાય મુજબ બાળકો આ દુનિયાનું આંતરિક નિરૂપણ વિચારણાના માધ્યમથી જ કરે છે. જ્યારે બાળક કંઈક જુએ છે અને તેની નકલ કરે છે ત્યારે વિચારણાની પ્રક્રિયા કે જેમાં ભાષા રહેલી હોતી નથી તે અવશ્ય ઉદ્ભવે છે. બીજાના વર્તનનું નિરીક્ષણ કરવામાં અને વર્તનનું અનુકરણ કરવામાં ભાષાનો નહીં પરંતુ વિચારનો ઉપયોગ થાય છે. આ બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી. તો વિચારણાના સાધનોમાં ભાષા એ માત્ર એક સાધન છે, પરંતુ વિચારણાના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી. તો પિયાજેના મતે ભાષા બાળકોને શીખવી શકાય છે, પરંતુ શબ્દોને સમજવા માટે વિચારની જરૂર છે. આમ ભાષાને સમજવા માટે વિચાર પાયાનું અને જરૂરી તત્વ છે. હવે આગળ વધીશું. ત્રીજું છે ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. તો રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયોત્સ્કીના મત અનુસાર ભાષા અને વિચારનો ઉદ્ભવ અને વિકાસ જુદા જુદા સ્થાનોમાંથી થાય છે અને જુદી જુદી રીતે થાય છે. શરૂઆતમાં બંનેનો વિકાસ અલગ અલગ પરંતુ સમયાંતરે ચાલે છે અને 2 વર્ષની ઉંમર સુધીમાં ભાષા અને વિચાર એકબીજા સાથે ભળી જાય છે. તો શરૂઆતમાં બંનેનો વિકાસ જુદા જુદા સ્થાનોમાં થાય છે અને જુદી જુદી રીતે થાય છે. શરૂઆતમાં બંનેનો વિકાસ અલગ અલગ પરંતુ સમયાંતરે ચાલે છે અને 2 વર્ષની ઉંમર સુધીમાં ભાષા અને વિચાર એકબીજા સાથે ભળી જાય છે. 2 વર્ષની ઉંમર પહેલાં બાળકમાં વિચાર એ પૂર્વ શાબ્દિક બાબત હોય છે. બાળક વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ ક્રિયાઓમાં કરે છે. જેમ કે બાળક પીડાની અભિવ્યક્તિને રડીને કરે છે. લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારોને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે અને વાણીમાં તાર્કિકતા દેખાય છે, કંઈક તર્ક દેખાય છે. 2 વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થઈ જાય છે. તો અહીંયા આગળ બહેનો આપણે અટકીએ છીએ.